ભાવનગર શહેરના રહેવાસી જયભાઈ સોની જેઓ ભાવનગર સોની બજારમાં મહાશક્તિ જ્વેલર્સ નામની દુકાન છે અને સાથે સાથે સોના ચાંદીના દાગીનાઓનું કારીગરી વર્ક પણ કરે છે। જયભાઈ સોની દ્વારા ચોખ્ખા ચાંદીમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આબેહૂબ આકૃતિવાળી ચાંદીની વીંટી બનાવેલી છે અને તેઓએ ઈચ્છા વ્યક્ત કરી છે આવનાર તારીખ 20 સપ્ટેમ્બર આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભાવનગરમાં આવે છે અને નરેન્દ્રભાઈ મોદીને આ વીંટી અર્પણ કરવા ઈચ્છે છે। જયભાઈ સોનીએ થોડા મહિનાઓ પહેલા પણ તેઓએ ચાંદીનો નાની સાઈઝનો વર્લ્ડ કપ બનાવેલો હતો તેમજ ચાંદીની વીંટી ઉપર આબેહૂબ શ્રી રામ મંદિર પણ બનાવ્યું છે। જો કે નરેન્દ્રભાઈ મોદીની આકૃતિવાળી આ વીંટી બનાવવામાં તેઓને 10 થી વધુ દિવસ થયા હતા, જેમાં કોમ્પ્યુટર વર્ક સહિત ઓક્સિડાઇઝ સહિતની કામગીરી કરી આ વીંટી બનાવવામાં આવી છે। આ અંગે જયભાઈ સોનીએ આશા વ્યક્ત કરી છે જે તેઓની બનાવેલી ચાંદીની વીંટીની આકૃતિ વડાપ્રધાન અર્પણ કરવામાં આવે। જય સોની છે। શેરડીપીરના ડેલામાં સોની બજાર ભાવનગરમાં મારી મહાશક્તિ જ્વેલર્સ નામની દુકાન છે। હું સોના ચાંદીમાં કારીગરી વર્ક કરું છું ને આની પહેલાં પણ મેં રામ મંદિર બનાવેલું હતું। રામ મંદિરની સ્થાપના વખતે એની પહેલાં વિરાટ કોહલીને અર્પણ કરવા મેં વર્લ્ડ કપ પણ બનાવેલો હતો। અત્યારે આપણા ભાવનગરમાં 20 તારીખે નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે ત્યારે ભાવનગર આખું શણગારેલું છે બરાબર, અને ખૂબ આપણે મહેનત કરેલી છે બધા લોકોએ। તો મેં એક ચાંદીની વીંટી બનાવેલી છે જે નરેન્દ્ર મોદી સાહેબને અર્પણ કરવા ઈચ્છું છું। અચ્છા, વીંટી કેવી છે, શું છે વીંટીની વિશેષતા, કેટલો સમય લાગ્યો? વીંટી બનાવવામાં મારે 15 દિવસનો સમય લાગ્યો હતો અને ખૂબ ઝીણું કામ કરેલું છે ને અંદર થોડું લખાણ પણ કરેલું છે કે મોદી કી ગેરંટી વાળું। અને મોદી સાહેબે 2014માં એન્ટ્રી કરી હતી આપણે વડાપ્રધાન તરીકે, તો એનું પણ અંદર લખાણ છે। વીંટીની ખાસ વિશેષતા શું છે, એનું ચિત્ર શું છે? વીંટીની ખાસ વિશેષતા છે કે અંદર મોદી સાહેબની મૂર્તિ અંદર આવેલી છે, ઓક્સિડાઇઝ વર્ક છે અને ઘણું બધું અંદર વીંટીમાં છે। સંદેશો તમને વિચાર ક્યાંથી આવ્યો? મને મોદી સાહેબે જ્યારે આપણે છેલ્લી શપથ લીધી ત્યારે મને અંદર વિચાર આવ્યો કે આપણે મોદી સાહેબની વીંટી બનાવીએ। કેવું લાગે છે તમને? મને તો ખૂબ સારું લાગે છે આ વીંટી બનાવીને અને ઈચ્છું છું કે મોદી સાહેબને અર્પણ કરવું એમ।